વડોદરા શહેરમાં ડિલક્સ 4 રસ્તા ખાતે નિજામપુરા નવયુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન, જેમાં ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેન્શનપુરા પટેલ ચોક ગણેશજીની સ્થાપના કરે છે અને 10 દિવસ ઢોલ નગારા સાથે ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા સાથે ભાદરવા સુદ ચોથથી ગણેશ ચતુર્થીના દિવસથી 10 દિવસ સુધી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે વડોદરાના શહેરીજનો શ્રીજીના ભક્તિના રંગે રંગાયા છે। ત્યારે શ્રીજીના ભક્તો વાજતે ગાજતે પોતાના ઘરે પણ ગણેશજીની પ્રતિમાની વધામણી કરી હતી। ત્યારે નિજામપુરા નવયુવક મંડળના યુવાનો તેમજ બાળકો તથા મહિલાઓએ ઢોલ નગારાના નાદ સાથે શ્રીજીની આગમન યાત્રામાં જોડાયા હતા। અમે છેલ્લા 25 થી 30 વર્ષથી આ ગણપતિનું આયોજન કરીએ છીએ અને અમે દર વર્ષે અહીંયા ભગવા ચોકથી લઈને પેન્શનપુરા પટેલ ચોકમાં જ્યાં ગણપતિનું સ્થાપના કરીએ છીએ ત્યાં અમે લઈ જઈએ છીએ અને દર વર્ષની અલગ અલગ મૂર્તિનું પ્રતિષ્ઠા અલગનું હોય છે। દર રીતે ડેકોરેશન અલગ હોય છે અમારે ત્યાં અને ખૂબ જ સારી રીતે જોરો ઉલ્લાસથી અમે આ ગણપતિનું આયોજન કરીએ છીએ।